હવે સુપર 6 ની શરૂઆત કરીશું। સુપર 6 માં આપ સૌનું સ્વાગત છે। સુપર 6 સાથે હું છું જિજ્ઞાસા। આજે કરીશું મહત્વના 6 મુદ્દાઓની વાત। ગુજરાતના અનેક નગરોમાં ગેરકાયદે દબાણો પર ફરી વળેલા બુલડોઝરના દ્રશ્યો જોઈશું। તો આદમખોર સિંહણે અમરેલી પંથકમાં મચાવેલા આતંકના દ્રશ્યો પણ આપને બતાવીશું। આપઘાત કરવા જઈ રહેલા યુવકના દિલધડક રેસ્ક્યુની પણ વાત કરીશું। તો હરિયાણામાં હોનહાર ખેલાડીના મોત બાદ ઉઠેલા ગંભીર સવાલોની પણ ચર્ચા કરીશું અને સાથે જ સાવરિયા શેઠને મળેલા અધોધો દાનને કેવી રીતે તમામ રેકોર્ડ ધ્વસ્ત કર્યા છે તે પણ આપને બતાવીશું। પરંતુ સૌથી પહેલા નજર કરીએ આજના 6 મહત્વના મુદ્દાઓ પર। આજે સૌથી પહેલા મુદ્દામાં વાત દબાણો પર તંત્રના હથોડાની। ગુજરાતમાં ગેરકાયદે દબાણો પર સતત ફરી વળ્યું છે બુલડોઝર। ગાંધીનગર હોય કે પછી ભાવનગર, સરકારી જમીન પર ઊભા થયેલા દબાણો જમીનદોસ્ત કરવામાં આવ્યા। ત્યારબાદ બીજા મુદ્દામાં વાત આદમખોરના આતંકની કરીશું। અમરેલી પંથકમાં માનવ લોહી ચાખી ગયેલ સિંહણે 2 દિવસમાં 2 નવજાતને ફાડી ખાધા। હંમેશા માનવી સાથે વસાહત કરતા સાવજ કેમ આદમખોર બની ગયા તેનું પણ વિશ્લેષણ કરીશું। ત્રીજા મુદ્દામાં તમને બતાવીશું દિલધડક રેસ્ક્યુના દ્રશ્યો। અમદાવાદમાં આપઘાત કરવા જઈ રહેલા યુવકનો જીવ બચાવવા સ્થાનિકોએ પણ જાનની બાજી લગાવી દીધી। તો સુરતમાં પણ રૂમમાં બંધ થયેલી બાળકીનું કરાયું સહી સલામત રેસ્ક્યુ। ચોથા મુદ્દામાં વાત કરીશું ખેલાડીઓ પર ઘાતની। હરિયાણામાં એક જ દિવસમાં 2 હોનહાર ખેલાડીઓ મોતને ભેટતા અનેક સવાલો ઉઠ્યા। ગુજરાતમાં પણ હાર્ટ એટેક, 2 દિવસમાં 2 ખેલાડીઓનો લઈ લીધો છે ભોગ। પાંચમા મુદ્દામાં જોઈશું મુંબઈના ચેમ્બુરમાં બનેલી ચોંકાવનારી ઘટના, જેમાં એક મંદિરમાં માતા કાલીની મૂર્તિને મધર મેરીનો શણગાર કરાતા ભક્તો ભડકી ઉઠ્યા હતા। આવું કરવા પાછળ પૂજારીએ જે દાવો કર્યો તે સાંભળીને તમે પણ ચોંકી જશો। અને અંતમાં તમને લઈ જઈશું મેવાડના સુપ્રસિદ્ધ કૃષ્ણધામ શ્રી સાવરિયા શેઠજીના દરબારમાં કે જ્યાં ભક્તોએ દિલ ખોલીને એવું દાન કર્યું કે તૂટી ગયા અગાઉના તમામ રેકોર્ડ્સ।